જય મેરડીમાં મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છે મિત્રો. તમે ધ્યાનથી સાંભળજો અને માતાજીની વાર્તા પર તમારે ઇન્ટરેસ્ટ હોય તો આ વિડીયો તમે જરૂરથી જોજો, કેમ કે આ વિડીયોની અંદર માતાજીના પરચા અને માતાજીની વાર્તાઓ આવે છે મિત્રો. તો પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે સીધા જ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે માતાજીની. તો મિત્રો, મેરડીમાં એક એવી મહામાયા માતા છે કે જેની તમે ભક્તિ કરો તો જીવનની અંદર તમારો ઉદ્ધાર તો થયા વગર રહેતો જ નથી મિત્રો. મારું કહેવું તો એ જ છે કે મેલડી કરે એવું કોઈ ના કરી કે, અને મેલડી આપે એવું પણ કોઈ ના આપી કે મિત્રો. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો જો તમે મેલડીમાંને માનતા હોય તો આપણે તમે વાર્તાઓ સાંભળતા હોય તો સાંભળતા રહેજો અને ફૂલ વોચિંગ કરીને જોજો મિત્રો. આપણે કોઈ પણ મ્યુઝિકવાળું કે એવું બનાવતા નથી, આપણે દેશી વિડીયો બનાવીએ છીએ. એ માટે તમે વિડીયોને આનંદ કરજો મિત્રો. તો કાનિયા જોગીની વાત કરીએ છીએ મિત્રો. કાનિયા જોગી મેરડીમાંને પોતે મોટા સેવક હતા અને માતાજીની ભક્તિ કરતા હતા. અને કોઈ બધા ગામ લોકોને કહ્યું કે આજ માતાજીને માંડવો કરવો છે, તો માતાજીને માટે તમે 1.5 લઈ લો. એટલે 1.5 લઈ લો, માતાજી રજા આપે તો આપણે લીલોરો માંડવો કરીએ મિત્રો. તો એમને 1.5 દીધી, પણ માતાજી એમ કીધું કે તમારે વિરમપુરથી મારા પૂજાપાનો સામાન લેશું, ત્યાંથી જ તમે લેજો એવું કીધું છું. કાનિયા જોગી તમે પોતે જ જઈને મારા લીલુડા માંડવાની જે વસ્તુ કામગીરીની વસ્તુઓ છે એ તમે પોતે જઈને હોરજો. એવી માતાજીએ રજા આપી અને કાનિયો જોગી કે સારું, અને દિવસ નક્કી કર્યો. અને જે દિવસ આવી ગયો એટલે કાનિયો જોગી જે બીજા ગામમાં જે માતાજી કીધું કે આ ગામમાંથી તું બધું લઈ લેજે, કે મારા પૂજાપાનો સામાન લઈ લેજે બરાબર. તો ઈકણ્યો એ લેવા ગયા મિત્રો. તો પછી તે ગામમાં એક જે વાદી હતો, એ વાદીના જે 5-6 ઝૂંપડા હતા. પણ વાદી એટલે કેવો કે પોતાની વિદ્યાના તો એના ઘરે ટોપલા ભરેલા, અલગ અલગ વિદ્યાનો જાણનાર એવા વાદી અને વાદેણ. જોમલી નામની વાદેણ હતી, અને વાદીનું નામ મને ખ્યાલ હતું પણ મને ખબર નથી. પણ બે વાદી અને એમની ઘેરથીનું નામ છે જોમલી નામની વાદેણ. તો એ વિદ્યા કરમાણે એટલે આખા ગામને પણ ડરાવે એવી એમની પાસે વિદ્યા હતી મિત્રો. તો માતાજીને લેખ એવો લખવો હતો કે માતાજી કે એમને શીખવાડવું હતું કે વિદ્યા કેવી રીતે કરાય, સબક શીખાવો હતો મિત્રો. કહેવા મતલબ એ. તો ત્યાં ગયા, તે પૂજાપો હોરી અને થાક લાગ્યો તે એક જગ્યા પર બેસી ગયા અને આરામ કરવા લાગ્યા કાનિયા જોગી. કે હવે શાંતિથી આરામ કરીને ધીમે ધીમે ચાલવા માંડ્યું. પહેલાંના સમયમાં કે કોઈ બાઇક કે કોઈ ગાડી કે એવું હતું નહીં, તો ચાલતા ચાલતા આવ્યા હતા અને ચાલતા ચાલતા જવાનું હતું. ત્યાં આરામ કરવા બેઠા અને માતાજી ડોશી રૂપે જઈ અને વાદીને કહ્યું કે વાદી, તમે આટલા દાડાથી બધાને બિવરાવતા ફરો છો, પણ તમને વટી જાય અને તમારથી પણ વિદ્યાગરો માણસ આપણા ગામમાં આવ્યો છે. એટલે વાદી કે એવો કોણ છે? એટલે કે તમે બે લોકોને મોકલો અને બોલાતા આવો, અને ગામના જાપે ઓટલા પર બેઠો છે, તો તમે એમને બોલાતા આવો અને વિદ્યાગરો માણસ તને પણ વટી જાય એવો છે, તારાથી પણ શક્તિશાળી છે. તો વાદીને તો એના વિદ્યાનો પાવર હતો. તે એને તો કીધું કે જાઓ 2 જણા જઈ અને એને બોલાતા આવો. તે જઈને વાદીને બોલાવા ગયા. વાદીને તો એમ થયું કે મારાથી વિદ્યાગરો માણસ કેવો છે હું જોઈ લઉં, તો અજમાઈ જોઈએ. તો મિત્રો એને બોલાવા ગયા અને બોલાવ્યા પછી એને કીધું કે તમને વાદી બોલાવે છે, ત્યાં સામે ઝૂંપડા રહ્યા ને ત્યાંથી તમને બોલાવે છે. તો જે એને સાંભળ્યું કે માં, આ તો વિદ્યાગરો માણસ મને બોલાવે છે એટલે મને ડર લાગે છે, કદાચ મને કંઈ કરી નાખે તો. તો માતાજીએ એક અવાજમાં કીધું કે અવાજ એને સંભળાવે કે જા જગમાલ. જગમાલ નહીં, સોરી, માતાજીએ કીધું કે જા કાનિયા, તું જઈ અને તું કહેતો હતો ને કે મારી પાસે કોઈ નથી, મારા કોઈ પણ નથી મારે, તો તારી પાછળ હું મેરડી છું અને મેરડી હું શું કરું છું એવું તને જણાવું. તો પછી મને વિડીયો બોલવામાં થોડો તકલીફ પડે છે, કેમ કે હું ખાસ વિડીયોમાં બોલી શકતો નથી, એમ કે હું વિડીયો નવા બનાવું છું એ માટે. તો મિત્રો, બીજો ભાગ, નેક્સ્ટ ભાગ બીજા વિડીયોની અંદર આવશે. પહેલાં તો આપણે આ વિડીયો તમે આટલા સુધી સાંભળજો અને નેક્સ્ટ પાર્ટ બીજા દિવસે આવશે મિત્રો.